તો મુંબઈમાં અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરાયો છે અને સૈફ અલી ખાનના ઘરે ઘૂસેલા અજાણ્યા શખ્સે ચાકુથી હુમલો કરી દીધો હતો। રાત્રે 2 વાગે એક વ્યક્તિ સૈફના ઘરમાં ઘૂસ્યો હતો। અજાણ્યા વ્યક્તિએ સૈફની નોકરાણી સાથે ઝઘડો કર્યો ત્યારે સૈફે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આરોપીએ ઉશ્કેરાઈને સૈફ અલી ખાનને ચાકુના 6 ઘા મારી દીધા અને સૈફ પર હુમલો કર્યા બાદ અજાણ્યો વ્યક્તિ ભાગી ગયો। સૈફ અલી ખાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે ત્યારે લીલાવતી હોસ્પિટલમાં ચાલી રહી છે સૈફની સારવાર। સૈફ અલી ખાનને કુલ 6 ઘા વાગ્યા છે, જેમાં 2 ઘા ઊંડા હોવાથી હોસ્પિટલે આ બાબતની માહિતી આપી। સૈફના ઘરે ચોરીનો પ્રયાસ થયો હોવાનું તેની ટીમનું નિવેદન છે। પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે। ઘટનાની તપાસ માટે મુંબઈ પોલીસે 7 સભ્યોની ટીમ બનાવી છે, જે દરેક એંગલથી ઘટનાની તપાસ કરી રહી છે। ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અજાણ્યા વ્યક્તિથી સૈફ અલી ખાને પરિવારને બચાવવા ચોર સાથે લડાઈ કરી હતી। ચોર પાસે હથિયાર હતું, જ્યારે સૈફ પાસે એ સમયે કોઈ હથિયાર નહોતું। મુંબઈ પોલીસે આપેલી માહિતી પ્રમાણે એક અજાણ્યો વ્યક્તિ મોડી રાત્રે તેના ઘરમાં ઘૂસી ગયો હતો, જે સૈફના બાળકોના રૂમમાં ઘૂસ્યો હોવાની માહિતી છે। નેની એરિયામાં ફિલિપ્સને કોઈ અજાણી વ્યક્તિએ પકડી લીધો। તે ચીસો પાડવા લાગી ત્યારે સૈફ અલી ખાન આગળ આવ્યો અને ત્યારે જ અજાણ્યા શખ્સે સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો। ત્યારે આ હુમલામાં સૈફ અલી ખાન અને તેની હાઉસકીપર બંને ઘાયલ થયા હતા। સૈફ અલી ખાનની સર્જરી કરવામાં આવી અને શરીરમાંથી લગભગ 3 ઇંચ જેટલો ધારદાર ટુકડો બહાર કાઢવામાં આવ્યો છે। हम फिंगरप्रिंट डिपार्टमेंट से ये फिंगरप्रिंट मिल चुके हैं। अब आगे की प्रोसेस हमारे सीनियर बताएंगे। नहीं, वो हमारे डिपार्टमेंट नहीं है, बाकी कुछ नहीं। हमारे डिपार्टमेंट फिंगरप्रिंट का स्लीपर डॉग भी आया था। वो हमारे डिपार्टमेंट अलग अलग फिंगरप्रिंट्स मिले हैं सर। कहाँ बता नहीं सकते अभी। कहाँ के लिए सर, आपने कहाँ के लिए है? ये कहाँ के फिंगरप्रिंट फ्लैट के बाहर हम बता नहीं सकते, प्लीज सॉरी। लिफ्ट के अंदर से फिंगरप्रिंट एंट्री हुई है, घर के अंदर से ही लिए गए। તો આજે ઘટના બની છે। રાત્રે 2 વાગે એક વ્યક્તિ ઘરમાં ઘૂસે છે। ઝી 24 કલાક આ બાબતે પ્રશ્ન કરી રહ્યો છે, સીસીટીવીથી આરોપીની ઓળખ કેમ ન થઈ શકી? સીસીટીવીથી ભલભલાની ઓળખ થઈ જાય છે, આરોપીની કેમ ન થઈ શકી? પોલીસ અને સૈફની ટીમના નિવેદનમાં વિરોધાભાસ કેમ આવી રહ્યો છે? ચુસ્ત સુરક્ષા હોવા છતાં પણ હુમલાખોર કઈ રીતે ઘરમાં ઘૂસ્યો તે સૌથી મોટો સવાલ છે। સૈફના અંગત સુરક્ષા કર્મીઓ તે સમયે ક્યાં હતા? આ પણ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। હુમલો થયો ત્યારે સૈફના ઘરમાં કોણ કોણ હતા તે બાબતનો પણ સવાલ થઈ રહ્યો છે। ત્યારે ઝી 24 કલાક આ બાબતે જે પ્રશ્ન કરી રહ્યું છે કે સીસીટીવીથી આરોપીની ઓળખ કેમ નહીં થઈ, તે પણ સૌથી મોટો સવાલ છે। કારણ કે આ મોટા અભિનેતાના ઘરમાં જગ્યા પર સીસીટીવી લાગેલા હોય છે અને તેમાં કોઈ પણ નાનું વ્યક્તિ હોય, કોઈ પણ ચોર હોય, આજુબાજુથી કોઈ પણ વ્યક્તિ પસાર થતું હોય, તે તમામ જગ્યા પરના સીસીટીવી લાગેલા હોય છે, તેમાં પકડાઈ જ જાય।